સાથે અન્ય સમાજ અગ્રણી એવા જીતુભાઈ કાકલોતર પણ સાથે છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. જીતુભાઈ, શું કહેશો? 68માં સમૂહ લગ્ન જે ઉજવાઈ રહ્યો છે, બહુ સરસ રીતે ઉજવાઈ રહ્યો છે. આ વખતે લગ્ન ઓછા ત્યાં છે, પણ આવતા વર્ષે 50 લગ્નનું આયોજન થાય એવી અમારી ભાવના છે. અને પીઠીની જે આપણે ઘરે ઘરે જે પીઠી થાય છે, એ આવતે વર્ષે એક સાથે પીઠી કરવાનું આયોજન રાખવું એવું મારું સૂચન છે પ્રમુખને, અને દાતા મળી જાય એના. આપણી સાથે અન્ય સમાજ અગ્રણી વોરા સાહેબ ઉપસ્થિત છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. વોરા સાહેબ, શું કહેશો તમે? જે સમૂહ લગ્નમાં જે યુવાનો પહેલેથી સમૂહ લગ્નમાં જોડાતા હતા, હવે ક્યાંક યુવાનોની પાખી હાજરી જોવા મળે છે, એ સમાજ તરફનો ઝુકાવ લોકોનો ઓછો થયો છે, એ બાબતે શું માનવું છે તમારું? કેમ આવું બન્યું છે? ઝુકાવ તો ઓછો નહીં થયો, પણ સમાજમાં થોડી સુખ સમૃદ્ધિ આવી છે. એટલે દરેક મા બાપને એમ થાય કે મારા દીકરાને થોડું વધારે ધામધૂમ બેન્ડ વાજાથી લગ્ન કરવું અને બીજાની સરખામણીમાં હું પણ સમાજમાં એક ઊભો રહું, એવું એનું છે. પણ ખરેખર સમૂહ લગ્નમાં જોડાવવું બધા માટે જરૂરી છે. એમાં ખાસ કરીને મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ માટે આ ખૂબ જ ઉપકારક છે. એનાથી એના કુટુંબના ખર્ચા ઓછા થાય, ખોટી રીતે બીજે પૈસા લેવા નહીં જવા પડે, અને સમૂહમાં એ જોડાવાથી સમાજમાં આત્મીયતા વધે. એટલે સમૂહ લગ્નના ઘણા બધા ફાયદા છે. ધીરે ધીરે પાછું અમારા વર્ષો પહેલાં 1988માં જે લગ્ન થયા હતા સમૂહ લગ્ન, એવા જ પાછા થાય, એવું જ રીતે બધા જોડાય અને ખોટા ખર્ચા ઓછા કરીને. મારી તો અંગત વિનંતી અને સમાજના લોકોને સલાહ છે કે આ પૈસા બચાવીને તમારા બાળકોના શિક્ષણમાં તમે વાપરો, સંસ્કાર વધારો, ભવિષ્યની પેઢીને ડૉક્ટર આંબેડકર સાહેબ કહેતા એમાં સંગઠિત થાવ, શિક્ષિત થાવ અને સંસ્કારી થાવ, જો ટકવું હોય તો સમાજમાં. કારણ કે આ સમાજ પાસે કોઈ મોટો ઉદ્યોગો ધંધા નથી. જાત કમાઈ ઉપર બધા જીવે છે. જાત કમાઈ ઉપર રહેનારા માણસો માટે એના બાળકોને શિક્ષણ આપે એ ખૂબ જરૂરી છે.